નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ઘાતાંકના નિયમો. કેવા નિયમો? ઘાતાંકના નિયમો. તો મિત્રો, આ બધા નિયમો છે ને એ નોર્મલી છે. તો નોર્મલી એટલે કે દરેક દાખલામાં આનો ઉપયોગ થાય, કંઈક ને કંઈક રીતે આનો ઉપયોગ થાય. બરાબર? તો આપણે જોઈએ નિયમો કઈ એટલે તમને ખબર પડે કે એની 0 ઘાત. તો એની 0 ઘાત બરાબર કેટલા? ચલો, એની 0 ઘાત બરાબર એની 0 ઘાત બરાબર 1. જો પેલા ફરી દેખો એ આ જે એ છે ને એની m ઘાત એની n ઘાત, તો નીચેવાળાને શું કહેવાય? નીચેવાળાને આધાર કહેવાય. આધાર ઉપરવાળાને થાય ઘાતાંક. તો આધારની 0 ઘાત બરાબર 1 એટલે કે એની 0 ઘાત બરાબર 1. એ જ પ્રમાણે એની m ઘાત ઇન્ટુ એની n ઘાત બરાબર ખાલી જગ્યા. આ નિયમ છે કે આધાર સરખા, નીચેવાળો આધાર અને નીચે છે એ આધાર. આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો થાય. કયા નિયમમાં? કે વચ્ચે ગુણાકાર હોય તો. આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો. એટલે કે એ 2 વાર છે એટલે કે એના એ આપણે 1 વાર મૂકીએ અને જે ઘાતાંકો છે ઘાતાંકમાં કયો છે કે m ઘાત અને n ઘાત. આ બંનેનો કેવો થાય કે સરવાળો. તો એની m વત્તા n ઘાત. જ્યારે આપણે આ દાખલો ગણીશું ને ત્યારે આ નિયમનો ઉપયોગ કરીને દાખલો ગણીશું. બરાબર? એક બાજુ નિયમ લખીને એક બાજુ દાખલો તમને શીખવાડે એટલે તમને વધારે ખબર પડે. ખાલી આજે આપણે નિયમ એકલા જોઈએ. બરાબર? ફરીથી જોઈએ. આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો. આધાર 2 વાર છે એટલે એક જ વાર લખવાનું સરખા છે એટલા માટે. ઘાતાંક કયો હતા કે m ઘાત અને n ઘાત. આ બંનેનો સરવાળો. પણ ક્યારે થાય? તો કે વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો જ થાય. ચલો બીજું એ પ્રમાણે આમાં આધાર એટલે કે એની m ઘાત અને કૌંસની બહાર n ઘાત. તો આને આ રીતે લખાય. જુઓ, તો એની આ બંને ગુણાકારમાં કહેવાય. m ઘાત અને n ઘાત શેમાં કહેવાય? ગુણાકારમાં કહેવાય. બરાબર? લખીએ આપણે એની mn ઘાત. આ પ્રમાણે લખાય. ખબર પડી મિત્રો? ચલો એ પ્રમાણે અંશમાં છે એની m ઘાત અને છેદમાં છે એની n ઘાત. આ છે ભાગાકારનો નિયમ. તો ભાગાકારના નિયમમાં ખાસ ધ્યાન રાખજો. જો બંનેમાં આધાર તો સરખા જ છે. અંશમાં પણ એ છે અને છેદમાં પણ એ છે, પણ ઘાતાંકો બંને અલગ અલગ છે. તો પહેલાં પેલું આપણે એ આધાર એમ લખવાનું. પછી જો અંશમાં તો m ઘાત હતી ને, અંશમાં m ઘાત હતી પણ છેદમાં n ઘાત છે. તો છેદની ઘાત આપણને ખબર છે, મેં આગલા વિડીયોમાં તમને શીખવાડ્યું કે છેદમાં કોઈ પણ સંખ્યા હોય ને અંશમાં જાય કેવું થાય કે n અંશમાં જાય એટલે n માઇનસમાં થાય. કયા નિયમમાં? ભાગાકારના નિયમો એની m ઘાત ભાગ્યા એની n ઘાત. એટલે નીચેવાળી જે સંખ્યા છે, બરાબર, નીચેવાળું જે પદ છે અંશમાં જાય એટલે શું થાય કે એનું બાદબાકી થાય. એટલે કે એની m ઘાત ઓછા n ઘાત. બરાબર? આ નિયમ લાગુ પડે. ચલો એ પ્રમાણે એની m ઇન્ટુ બીની m. આમાં અહીં જુઓ બંનેના આધાર અલગ અલગ છે. ધ્યાન રાખજો, આધાર અલગ અલગ છે અને ઘાતાંક સરખા છે. તો આ પાછું અલગ આવ્યું. આમાં કેવું હતું જુઓ કે આધાર સરખા, નીચેવાળો આધાર કહેવાય, એના આધાર કહેવાય અને m ને એને ઘાતાંક કહેવાય. બરાબર? આપણને ખબર છે આમાં આધાર સરખો હતો, ઘાતાંક અલગ. આમાં જુઓ આધાર સરખા, પણ આમાં શું છે કે આધાર અલગ અલગ છે પણ ઘાતાંક સરખા. એટલે કે a ને b આપણે લખીએ a b. બરાબર? પણ આ બંનેની ઘાત કેટલી? કે બંનેની ઘાત છે m. એટલે કૌંસમાં કરીને આપણે m ઘાત કરી દઈએ. બરાબર? કેમ કે આધાર અલગ અલગ છે પણ ઘાતાંક સરખો છે એટલા માટે a b ને કૌંસમાં મૂકી અને ઘાત આપણે એક જ વાર લખી દીધી. બરાબર ને? ચલો એ પ્રમાણે આમાં છે 1 છેદમાં એની n ઘાત. હવે આ છેદવાળું પદ છે ભાગાકારનું પદ. આ ભાગાકારનું પદ અંશમાં જાય તો કેવું થાય સમજો. આ રીતનું છે, 1 છેદમાં એની 4 ઘાત. આ રીતનું છે, સમજો. બરાબર? આ 4 ઘાત મારા અંશમાં લઈ જવાય તો કેવા થાય? તો કે એની -4 ઘાત થાય. જો અંશ છેદમાં પ્લસમાં હોય ને અંશમાં જાય તો કેવું થાય કે એની -n ઘાત થાય. એ જ પ્રમાણે છેદમાં માઇનસ હોય અંશમાં જાય તો પ્લસ થઈ જાય. બરોબર છે મિત્રો? બરાબર? તો આ 6 નિયમો છે. આના પરથી આપણે નેક્સ્ટ વિડીયોમાં દાખલા જોઈશું આના આધારે. બરાબર? થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.